દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ એનઆઈએને સોંપાઈ છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઈએને તપાસ સોંપી છે। વહેલામાં વહેલી તકે રિપોર્ટ સોંપશે એનઆઈએ। ત્યારે એનઆઈએને તપાસ સોંપવામાં આવી છે અને હવે એનઆઈએ પૂછપરછમાં પણ લાગ્યું છે, તપાસમાં પણ લાગ્યું છે અને કોણ કોણ આની પાછળ છે, કોણ કોણ આ દિલ્હી બ્લાસ્ટ કેસની પાછળ છે તેના માટે તપાસ થઈ રહી છે। અને મહત્વની વાત એ છે કે જે પણ લોકો જ્યાં પણ છુપાયા હશે ત્યાંથી તેમને એનઆઈએ પકડી પાડશે। વહેલામાં વહેલી તકે રિપોર્ટ સોંપશે એનઆઈએ। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઈએને તપાસ સોંપી દીધી છે। દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે જે રીતે 7 વાગે આ બ્લાસ્ટ થયો હતો દિલ્હીમાં, અને સૌથી મહત્વની વાત એ છે કે આ જે બ્લાસ્ટ છે તે કારમાં થયો હતો। તે કાર ઘણા સમય સુધી પાર્કિંગમાં હતી અને ત્યારબાદ તે જ્યારે ધીમે ધીમે આગળ વધી અને ભીડની વચ્ચે આવી ત્યાં અચાનક જ તેમાં બ્લાસ્ટ થયો હતો અને લોકો કંઈ સમજે તે પહેલા અફરાતફરી મચી ગઈ હતી। તો ગઈકાલે જે રીતે આ બ્લાસ્ટ થયો છે, આ એક હુમલો થયો છે, આ ફિદાઈન હુમલો પણ કહી શકાય, કારણ કે જે રીતે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તે કારમાં બ્લાસ્ટ કરવા માટે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ થયો હતો અને તેની જ હવે તપાસ થઈ રહી છે। ત્યારે એમોનિયમ નાઇટ્રેટ, ફ્યુઅલ અને ડેટોનેટરથી આ બ્લાસ્ટ કર્યાનો દાવો થઈ રહ્યો છે। ત્યારે i20 જે કાર હતી અને જેમાં આ બ્લાસ્ટ થયો હતો, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 12 થયો છે।